સુરતની દીકરીએ આંતરરાષ્ટ્રીય સ્તરે અનોખી સિદ્ધિ હાંસલ કરી છે। મહિલાઓ પુરુષની સમોવડી હોવાની વાતને સાચી સાબિત કરી બતાવી છે। મૂળ સુરતની અને કેલિફોર્નિયા સ્થાયી થયેલી દીપાલી દાડિયા માત્ર 22 વર્ષની ઉંમરે પાયલોટ બની ચૂકી છે અને સુરત સહિત દેશનું તેણે ગૌરવ વધાર્યું છે। સુરતના બેગમપુરાના વતની સંજય દાડિયાની દીકરી દીપાલી યુએસના કેલિફોર્નિયામાં શિફ્ટ થઈ પાયલટનું લાયસન્સ મેળવ્યું છે। દીપાલીએ ધોરણ 10 સુધીનો અભ્યાસ અઠવા ગેટની વનિતા વિશ્રામ સ્કૂલમાં કર્યો છે। જે બાદ વર્ષ 2017માં માતા પિતા અને ભાઈ સાથે તે અમેરિકા શિફ્ટ થઈ હતી। માતા પિતા ન્યૂ જર્સીમાં રહેતા હતા, જ્યારે કે પાયલટ બનવા માટે દીપાલી કેલિફોર્નિયામાં સ્થાયી થઈ હતી। અનેક પડકારોનો સામનો કર્યા બાદ આખરે દીપાલી પાયલટ બની સમાજ સહિત સુરત અને સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે। ત્યારે પાયલટ બન્યા બાદ પ્રથમ વખત વતનમાં આવતા સમાજ સહિત પરિવારના લોકોએ દીપાલીનું ઉત્સાહભેર સ્વાગત કર્યું। પાયલટ બનવાનું સપનું હું ત્યારે જોયું હતું જ્યારે હું ઇન્ડિયાથી યુએસની ફર્સ્ટ ફ્લાઇટ લીધેલી હતી। ત્યારે એ સપનું જોયું હતું અને ત્યારે મેં ડિસાઇડ કર્યું કે મારે પાયલટ બનવું છે। મારા ફેમિલીના સપોર્ટથી, મારા ફેમિલીના મોટિવેશનથી હું આ પાયલટ ટ્રેનિંગ કમ્પ્લીટ કરી છે। હવે આગળ જતાં મારું એ જ ડ્રીમ છે કે હું જલ્દીથી મારી આ જેટલી પણ ટ્રેનિંગ બાકી છે થોડી ઘણી તે બધી કમ્પ્લીટ કરીને હું એરલાઇનમાં લાગી જાઉં અને કમિંગ ફ્રોમ સુરત, અત્યારે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યું છે અત્યારે નવું તો મને એવું છે કે હું એક યુએસથી સુરતની ફ્લાઇટ લઈને આવું। મારી દીકરીએ ખૂબ સ્ટ્રગલ કરી છે અને અમે પોતે પણ ખૂબ સ્ટ્રગલ કરી છે। આજ પાયલોટનું સપનું મારા ડેડીનું હતું। મારા ડેડીનું નામ નટવરલાલ, તેમનું હતું, પણ મારા ડેડીનું આ સપનું પૂરું ના થયું। એટલે મેં મારા ડોટર પાસે મારા ડેડીનું આ સપનું પૂરું કરાવ્યું અને મારા ડેડીનું સપનું હતું કે મારા દીકરા પાયલોટ બને, પણ આજે મારી દીકરી પાયલોટ બની છે। અમારા રાણા સમાજમાં બધા ઘણા લોકો ખુશ છે। રાણા સમાજ આખું હેપ્પી છે કે રાણા સમાજની ફર્સ્ટ દીકરી આજે પાયલોટ બની છે, તે પણ યુએસએની ધરતી પર।